નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 30 પ્રોજેક્ટ નંબર 30 મારો મિત્રનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 8ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 30 મારો મિત્ર। અહીંયા કહ્યું છે કે તમારા ઘરની આસપાસ ફળિયામાં કે ગામમાં દિવ્યાંગ વ્યક્તિ કે બાળકો હોય તો તેની રૂબરૂ મુલાકાત લો। દિવ્યાંગ વ્યક્તિના જીવન ઘડતરની વાતો જાણો, તેમના અનુભવો નોંધો, તેમનામાં રહેલી શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતોની નોંધ કરો, તેમની સાથે મિત્રતાથી તેમને સહયોગી બન્યા હોય તેવી બાબતો નોંધો। તો જોઈએ દિવ્યાંગ વ્યક્તિના જીવન ઘડતરની વાતો। તો દિવ્યાંગ વ્યક્તિઓનું જીવન ઘડતર સામાન્ય લોકોની સરખામણીમાં અસાધારણ હોય છે, કેમ કે તેઓને શારીરિક કે માનસિક મર્યાદાઓ હોવા છતાં પ્રગતિ કરવી પડે છે। દિવ્યાંગ વ્યક્તિઓ માટે શિક્ષણ મેળવવા માટે ખાસ પ્રકારના માધ્યમો અને પદ્ધતિઓ જરૂરી હોય છે, જેમ કે બ્રેઇલ લિપિ, સંકેત ભાષા કે પલક કરીને ટાઈપ કરવું। દિવ્યાંગ વ્યક્તિઓના અનુભવો। તો દિવ્યાંગ વ્યક્તિઓના જીવન અનુભવો સામાન્ય માનસિકતા અને સ્વસ્થ જીવનશૈલી ધરાવતા લોકો કરતાં ખૂબ જ જુદા હોય છે। એમના અનુભવો અને પડકારોમાંથી ઘણી પ્રેરણાત્મક બાબતો શીખવા મળે છે। નીચે કેટલાક મહત્વના અનુભવો પણ વર્ણવવામાં આવ્યા છે। શારીરિક કે માનસિક મર્યાદાઓને કારણે તેમને રોજિંદા કાર્યોમાં ઘણી અડચણો આવતી હોય છે, જેમ કે મુક્ત રીતે ફરવું, રોજિંદા કામકાજ કે પડકારોને પાર પાડવા, આમાં તેમનો સંઘર્ષ સતત ચાલતો હોય છે। દિવ્યાંગ વ્યક્તિમાં રહેલી શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતો। તો દિવ્યાંગ વ્યક્તિઓમાં અસાધારણ શક્તિઓ અને પ્રેરણાત્મક ગુણો જોવા મળે છે, જે બધા માટે પ્રેરણાનું સ્ત્રોત બને છે। તેમની કેટલીક મહત્વપૂર્ણ શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતો નીચે મુજબ છે: મજબૂત મનોબળ અને સંકલ્પ શક્તિ, સખત મહેનત અને કૌશલ્ય, સમસ્યાઓ ઉકેલવાની આવડત, સહનશીલતા અને ધીરજ, પરિવર્તનની ક્ષમતા અને સુગમતા અને પ્રેરણાનું સ્ત્રોત। દિવ્યાંગ વ્યક્તિઓને મેં કેવી રીતે સહયોગ કર્યો? તો દિવ્યાંગ વ્યક્તિઓ સાથે હું સન્માનપૂર્વક વ્યવહાર કરું છું, તેમના કૌશલ્ય અને શક્તિઓને માન્યતા આપી તેમનો આત્મવિશ્વાસ વધારવાની કોશિશ કરું છું। હું દિવ્યાંગ બાળકોને શિક્ષણમાં અનુરૂપ સાધનો અને ટેકનોલોજી ઉપલબ્ધ કરાવું છું, જેવા કે બ્રેઇલ લિપિ, શ્રવણ સહાય ઉપકરણો અથવા તો કમ્પ્યુટર ટૂલ્સ વગેરે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ પ્રવૃત્તિ નંબર 30 પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 31ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ જે સ્વ અધ્યયન પોથી છે 2024-25ની, તે સ્વ અધ્યયન પોથીના ધોરણ 8ના ભાગ 1 અને ભાગ 2 જે છે તે ભાગ 1 અને ભાગ 2ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ 8ની, તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે।